નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગત 6 જૂનના રોજ લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ જાણે કે સરકારી નોકરીઓની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, આ સરકારી નોકરીઓની પૂરબહાર જે મોસમ ખીલી છે તેમાં ભારતીય પોસ્ટ વિભાગ પણ પાછળ રહ્યો નથી અને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા જે છે તે વર્ષ 2024 માટે દેશભરમાં 72,000 કરતાં વધારે જગ્યાઓ માટે જે છે તે મિત્રો ભરતીનું નોટિફિકેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આ 72,000 જેટલી જગ્યાઓ માટે જે છે તે સમગ્ર દેશમાં એકસાથે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કયા કયા જે સંવર્ગો છે તેની આ 72,000 જગ્યાઓ ભારત સરકાર દ્વારા પોસ્ટ વિભાગમાં ભરવામાં આવશે. સાથે જ મિત્રો તેના માટે શું છે શૈક્ષણિક લાયકાત, શું હશે ઉંમર મર્યાદા અને રાજ્ય વાઇઝ કયા કયા સંવર્ગોની કેટલી જગ્યાઓ ખાલી છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2024ની સૌથી મોટામાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે અને ભારત સરકારની આ સૌથી મોટામાં મોટી ભરતીમાં કુલ 72,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. મિત્રો, પોસ્ટ ઓફિસની વેકેન્સી છે જેનું રજિસ્ટ્રેશન ઓનલાઈન લોગિન, પોસ્ટ ઓફિસ ભરતી 2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ, ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી ફોર્મ ઓનલાઈન, ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 72,156 પોસ્ટ માટે ઓનલાઈન અરજી જે છે તે કરવા માટેની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. મિત્રો, ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2024ની સૂચના જારી કરવામાં આવી છે. ભારતીય પોસ્ટ વિભાગ ઓફિસે પોસ્ટમેન, પોસ્ટગાર્ડ, એમટીએસ પોસ્ટ માટે ભરતીની સ્વીકૃતિની જાહેરાત બહાર પાડી છે. પોસ્ટ ઓફિસ ભરતી 72,000 કરતાં વધારે જગ્યાઓ જે છે તે અરજી સ્વીકારવામાં આવશે અને જે છે તે ટૂંક સમયમાં જ મિત્રો આના માટેની વિન્ડો ઓપન કરવામાં આવશે. ભારતીય પોસ્ટ ઓફિસની ભરતી 72,156 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત સ્વીકારવામાં આવી છે અને જે છે તે મિત્રો આ જે અલગ અલગ ભરતી છે તે કયા કયા સંવર્ગ માટે છે તો ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટમેન, મેલગાર્ડ, એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ આ 4 પોસ્ટ માટે આગામી સમયમાં 72,000 જેટલી જગ્યાઓ માટે સમગ્ર દેશમાં ભરતીનું આયોજન છે. મિત્રો, સૂચના ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આનું નોટિફિકેશન બહાર આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં મિત્રો જે છે તે આનું ફોર્મ ભરાશે. મિત્રો, સત્તાવાર વેબસાઇટ છે www.indiapost.gov.in. મિત્રો, પોસ્ટ ઓફિસની વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા ઉપરની 4 જગ્યાઓ માટે 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ છે. એસસી, એસટી અને ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ માટે વયમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે ખાસ કરીને એસસી, એસટી ઉમેદવારો 5 અને ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. વાત કરીએ ખાલી પોસ્ટની તો ખાલી પોસ્ટની વાત કરીએ તો 57,000 કરતાં પણ વધારે ખાલી પોસ્ટ છે જેમાં મેલગાર્ડની 1125 રાખવામાં આવી છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફની 41,539 જગ્યાઓ રાખવામાં આવી છે અને કુલ જે છે તે 98,000 ઉપર જગ્યાઓ મિત્રો જે છે તે આવવાની છે. મિત્રો, પોસ્ટમેન ઓફિસની લાયકાતની વાત કરીએ તો પોસ્ટમેન માટે ધોરણ 10 પાસની લાયકાત જરૂરી છે. મેલગાર્ડ માટે કોમ્પ્યુટર બેઝિક કોર્સ સાથે 10+2 એટલે કે ધોરણ 12 પાસ જરૂરી છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે કોમ્પ્યુટર બેઝિક કોર્સીસ સાથે 10+2 એટલે કે ધોરણ 12 પાસ જરૂરી છે અને જીડીએસ માટે ધોરણ 10 પાસ જરૂરી છે. વાત કરીએ મિત્રો ભારતના અલગ અલગ રાજ્ય વાઇઝ પોસ્ટમેન એટલે કે જીડીએસ સાથે જ મેલગાર્ડ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની કેટલી કેટલી જગ્યાઓ ભરાશે તેની વાત કરીએ. સૌથી પહેલાં મિત્રો આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં કુલ 2,289 જીડીએસની, 108 મેલગાર્ડની અને એમટીએસની 1,166 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી આવશે. આસામ રાજ્યમાં 934 જીડીએસ પોસ્ટમેન, 73 મેલગાર્ડ અને 747 એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી આવવાની છે. બિહારમાં 1,851 જીડીએસ, 95 મેલગાર્ડ અને એમટીએસની 956 જગ્યાઓ માટે ભરતી આવશે. છત્તીસગઢમાં 613 જીડીએસ પોસ્ટમેન, 16 મેલગાર્ડ અને 346 એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી આવવાની છે. દિલ્હીમાં 2,903 જીડીએસ પોસ્ટમેન, 20 મેલગાર્ડ અને 2,667 જેટલી જગ્યાઓ પર મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી આવવાની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4,524 જગ્યાઓ માટે જીડીએસ મેલગાર્ડની ભરતી, 74 ભરતી મિત્રો મેલગાર્ડની અને 2,530 જેટલી એમટીએસની ભરતી આવવાની છે. હરિયાણાની વાત કરીએ તો 1,043 જગ્યાઓ માટે જીડીએસ, 24 મેલગાર્ડ અને 818 એમટીએસની ભરતી આવવાની છે. હિમાચલ પ્રદેશમાં 423 જીડીએસ પોસ્ટમેન, 7 મેલગાર્ડ અને 383 એમટીએસ સ્ટાફ ભરાશે. જમ્મુ કાશ્મીરમાં 395 જેટલી મિત્રો જીડીએસ પોસ્ટમેનની અને 401 મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ ભરવામાં આવશે. ઝારખંડની 889 જીડીએસ પોસ્ટમેન, 14 મેલગાર્ડ અને 600 જેટલી એમટીએસની જગ્યાઓ ભરવામાં આવશે. કર્ણાટકમાં 3,887 જીડીએસ પોસ્ટમેન, 90 મેલગાર્ડ અને 1,754 જેટલી એમટીએસ સ્ટાફ ભરવામાં આવશે. કેરળની 2,930 જીડીએસ પોસ્ટમેન, 74 મેલગાર્ડ અને 1,424 મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં 2,062 જેટલી જીડીએસ પોસ્ટમેન, 52 મેલગાર્ડ અને 1,268 એમટીએસ. મહારાષ્ટ્રમાં પણ 9,884 સૌથી વધારે જીડીએસ પોસ્ટમેન, 147 મેલગાર્ડ અને
5,478 જેટલી મિત્રો MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. ઉત્તર પૂર્વમાં 581 જેટલી જગ્યાઓ GDS મેલગાર્ડ પોસ્ટમેન અને 358 MTSની ભરતી કરવામાં આવશે. ઓડિશાની 532 જેટલી એટલે કે 1532 GDS મેલગાર્ડ 70 અને 881 MTSની ભરતી કરવામાં આવશે. પંજાબમાં 1,824 GDS પોસ્ટમેન 29 મેલગાર્ડ અને 1,178 મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી કરાશે. રાજસ્થાનમાં 2,135 જેટલી GDS પોસ્ટમેન 63 મેલગાર્ડ અને 1,336 MTSની ભરતી કરવામાં આવશે. તમિલનાડુમાં 6,130 સૌથી મોટું તમિલનાડુમાં જે છે તે સૌથી વધારે આવશે. 6,130 જગ્યાઓ પોસ્ટમેન અને GDSની આવશે. 128 મેલગાર્ડ અને 3,361 MTS સ્ટાફ ભરાશે. તેલંગાણામાં 1,553 GDS 82 મેલગાર્ડ અને 878 MTS સ્ટાફ ભરાશે. ઉત્તર પ્રદેશમાં 4,992 જેટલા GDS પોસ્ટમેન 116 મેલગાર્ડ અને 3,911 MTSની સ્ટાફ ભરાશે. ઉત્તરાખંડમાં 674 મેલગાર્ડ પોસ્ટમેન GDS સાથે જ 8 મેલગાર્ડ અને 399 જેટલા જે છે તે મિત્રો MTS ભરાશે. પશ્ચિમ બંગાળમાં 5,231 GDS અને પોસ્ટમેન 155 મેલગાર્ડ 3,744 જેટલા મિત્રો જે છે તે MTS ભરવામાં આવશે અને કુલ પોસ્ટો 57,000 ઉપર છે, જેમાં મિત્રો 57,000 જેટલી GDS પોસ્ટમેન 1,125 જેટલા મિત્રો મેલગાર્ડ અને 41,000 કરતાં વધારે MTS. આમ કુલ મિત્રો 1 લાખ કરતાં વધારે જગ્યાઓ ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ indianpost.gov.in પર રિક્રુટમેન્ટ સેલમાં તેની નોટિફિકેશન આવશે અને ત્યારબાદ આ ફોર્મ ભરાશે મિત્રો. તો ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા પોસ્ટ ઓફિસની ભરતીના ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વની જગ્યાઓ છે, કારણ કે ટૂંક સમયમાં જ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટમેન મેલગાર્ડ GDS અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બહાર પડવા જઈ રહી છે. આશા રાખીશું કે આ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશા જન્માવશે. જય હિન્દ, અસ્તુ.